તો મિત્રો, હું ધ્રુવાંગ બેંકર તમારું સ્વાગત કરું છું આપણી આ બંધારણની પ્રશ્નોત્તરીની શ્રેણીમાં. તો આ બીજો કંઈક સિદ્ધાંત આમુખનો વાત કરવાનો છે, એ છે સમાજવાદ. તો પ્રશ્ન ત્રીજો જુઓ. એમાં પહેલું વિધાન છે, સમાજવાદી દેશના બજારમાં સરકારનો હસ્તક્ષેપ હોય છે. તો સાચી વાત છે, એટલે તો એને સમાજવાદ કહેવાય. બીજું છે કે સમાજવાદી શબ્દ 42માં સુધારામાં ઉમેરાયો. 50 લાખ વાર પૂછેલો પ્રશ્ન. 1976 42મો સુધારો. સાચી વાત છે. બેતાલીસમાં સુધારા બાદ બિન જોડાણવાદની સામે વિવાદ ચાલતા સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે ભારતમાં લોકતાંત્રિક સમાજવાદ છે. તો સમાજવાદ બેઝિકલી બે પ્રકારના હોય છે, તે પણ કંઈક સાચી વાત છે. આઝાદી સમયે ભારતે સમાજવાદ અપનાવેલું ખોટી વાત છે. આઝાદી સમયે ભારતના સમાજવાદ અપનાવ્યું ના મૂડી વાત. તો આ સમાજવાદને સમજવાની પ્રયાસ કરીએ, પછી આ ચારે ચાર વિધાનનું જસ્ટિફિકેશન તમને જાતે મળી જશે. તો પહેલાં સમાજવાદ એટલે શું એ પ્રશ્ન થાય. તો સમાજવાદ તો થોડી ઇકોનોમીની ટર્મ છે એમ કહી શકાય. સમાજવાદને ઇંગ્લિશમાં કહીએ તો સોશિયાલિઝમ કહેવાય છે. સોશિયાલિઝમ કહેવાય છે એને. વાદ એટલે શું? વાદ એટલે કોઈ વિવાદવાળી શૃંખલા વિચારોની, જે શબ્દો પર વિવાદ થતો હોય એ વિચારોવાળી શૃંખલાને વાદ કહેવાય. અને સમાજ એટલે શું? સમાજ એટલે એક ટિપિકલ ડેફિનેશન આપું તો લોકોનું બનેલું સંગઠન. એક સિમ્પલ વાત કરીએ તો હવે આમાં બી લોકો પ્રશ્નો ઉઠાવી શકે છે, આમ નહીં તેમ નહીં, પણ એક સિમ્પલ તમારા સમજવા માટે સાદી ડેફિનેશન આપું છું કે લોકોનું બનેલું સંગઠન એટલે સમાજ. હવે દ્વિતીય વિશ્વયુદ્ધ થયું 1945ની આજુબાજુમાં. બીજું વિશ્વયુદ્ધ પૂરું થયું. હિરોશીમા નાગાસાકીમાં અણુબોમ્બ ઝીંકાયો તો તમે જાણતા જ હશો. અને એ જ ટાણે 15 ઓગસ્ટ 47માં ભારતને આઝાદી મળી જાય. બધા દેશો, વૈશ્વિકની વાત કરું, દેશો બે જૂથમાં વહેંચાયા. વૈશ્વિક સ્તરે દેશો બે જૂથમાં વહેંચાયા. તો પહેલી કન્ટ્રી જે બની, એક જૂથની કન્ટ્રી બની, જેનું કહી શકાય આધિપત્ય અમેરિકાના હાથમાં હતું. કેપિટાલિસ્ટ કન્ટ્રીઓ, શું થાય ભાઈ કેપિટાલિસ્ટનું ગુજરાતી? મૂડીવાદી. કેવા દેશો? મૂડીવાદી દેશો. બીજી બની મોસ્ટલી જે લોકો રશિયાને ફોલો કરતા, એ હતી સોશિયાલિસ્ટ કન્ટ્રીઓ. ગુજરાતી કરીએ તો આનું કંઈક સમાજવાદી દેશો. તો અણુબોમ્બ ઝીંકાયા પછી બે ભાગ પડી ગયા અને ત્યાંથી માંડીને 42માં સુધારામાં 1976 સુધીની સફર આજે આપણે કંઈક કરવા આવ્યા છીએ. ગયા લેક્ચરમાં સાર્વભૌમની સફર કરી આપણે. હવે અર્થતંત્રને સંભાળવાનું હતું. વહીવટી એકમોમાં તો વેચી કાઢ્યા રાજ્યોને, પણ અર્થતંત્ર કઈ બાજુ જોડાશે? હવે આ સોશિયાલિસ્ટ કન્ટ્રી રશિયા હતી, લોકો એને ફોલો કરતા હતા.
હવે અર્થવ્યવસ્થાની કંઈક વાત કરીએ. પૂંજીવાદી, મૂડીવાદી કાં તો કેપિટાલિસ્ટ અર્થવ્યવસ્થા શું છે? તો મૂડીવાદી અર્થવ્યવસ્થાની વાત કરીએ તો તેના મૂળિયા એડમ સ્મિથે 1776. કોણ ભાઈ કે એડમ સ્મિથ? કોણ છે આ એડમ સ્મિથ? જે સાહેબ છે ને એને 1776 એમને પુસ્તક લખ્યું અને એમાં આના મૂળિયા નાખ્યા. અને આ જે એડમ સ્મિથ હતા ને એ અર્થશાસ્ત્રના પિતા કહેવાય છે. બરાબર. તો એમને લેઝિસ ફેર પર ભાર મૂક્યો હતો. લેઝિસ ફેર પર ભાર મૂક્યો હતો. ટૂંકમાં સરકારનો હસ્તક્ષેપ ઓછો હોવો જોઈએ. તો ક્યાં હાથ નાખે સરકાર? સાહેબ તમને શું દેખાય હાથ? ભાઈ આ ઇનવિઝિબલ હેન્ડ કહેવાય. ભાઈ આ ઇનવિઝિબલ હેન્ડ ના દેખાય તમને? ટૂંકમાં મજામાં કહું છું કે એડમ સ્મિથના મતે બજારના પ્રવાહોનો અદ્રશ્ય હાથ અર્થવ્યવસ્થામાં સંતુલન લાવે છે. કેવો હાથ? ઇનવિઝિબલ હેન્ડ. મને ના દેખાય, તમને ના દેખાય, પણ એ બજાર તંત્રમાં સંતુલન લાવે છે અને દેશના લોકોની સુખાકારીમાં પરિણમે છે. આ પ્રકારની અર્થવ્યવસ્થાને માર્કેટ ઇકોનોમી પણ કહેવાય. કેવી ઇકોનોમી? માર્કેટ ઇકોનોમી. તો કેમનું સાહેબ? જો તમારા દેશમાં કોઈ વસ્તુનું પ્રોડક્શન થાય, માર્કેટ ઇકોનોમી કહેવાય. તમારા દેશમાં કોઈ વસ્તુનું પ્રોડક્શન થાય. હવે એક આવું સમજાવવા માટે તમને કહું છું, કોઈ પણ દેશમાં બે પ્રકારના લોકો, એક હોય અમીર આર્થિક દ્રષ્ટિએ, બીજા હોય ગરીબ. તો કે ભાઈ મધ્યમ વર્ગ કોઈ હોતું જ નહીં. મધ્યમ વર્ગ એ એક પ્રકારનો સાચવીને જીનારો ગરીબ છે. મધ્યમ વર્ગ. અને આ ડેફિનેશન કદાચ કોટવાળા લોકો નહીં સમજી શકે, પણ આ ડેફિનેશન એમ એક પ્રેક્ટિકલ જે સમજતો હશે ને એ લોકો સમજી શકશે કે મધ્યમ વર્ગ એ લોન લઈને વસ્તુ લાવનારો ગરીબ છે. જો મેનેજમેન્ટ સાથે જીવતો હોય ગરીબ, તે મધ્યમ વર્ગનો માણસ થઈ જાય. બાકી બધા મેનેજમેન્ટ વગરના અને રોજનું રોજ કમાઈને જો સાચી જગ્યાએ ઇન્વેસ્ટ ના કરે તો એ ગરીબ થાય. તો વાત આવી ઇન્વેસ્ટમેન્ટની. તો ઇન્વેસ્ટ કરે ઇન્વેસ્ટરો, ઇન્વેસ્ટમેન્ટ કરે લોકો, જેની જે માગણી હોય એનું જ પ્રોડક્શન થાય. માંગ પ્રમાણે વસ્તુનો પ્રોડ્યુસ કરવામાં આવે. ગરીબોની કોઈ માગ હોય એ જોવાય નહીં. પ્રેક્ટિકલ વાત કરું છું. અમીરોની માગ સંતોષાય, ઓલમોસ્ટ આ જ થતું હોય છે. બરાબર. લઘુમતી પણ ડૂબી જતા હોય. તો એ માંગ પ્રમાણે બજાર ચાલતું હોય તો એને કહી શકાય કે પ્રાઇવેટ એન્ટરપ્રાઇઝ સિસ્ટમ, ફ્રી એન્ટરપ્રાઇઝ સિસ્ટમ, માર્કેટ ઇકોનોમી, કેપિટાલિસ્ટ અર્થતંત્ર, મૂડીવાદી. ઇન્વેસ્ટમેન્ટ એનું જ કરવાનું, પ્રોડ્યુસ એનું જ કરવાનું જેની માગ હોય. માગ લોકો કરતા હોય. આમાં સરકાર કઈ વચ્ચે હાથ ના મૂકે. લોકો માગ, માર્કેટના વેપારીઓ, માર્કેટના પ્રોડ્યુસરો, એન્ટરપ્રાઇઝ સિસ્ટમ એનું ઉત્પાદન થાય જે લોકો માગે. તો આ છે કંઈક મૂડીવાદી અર્થતંત્ર. બરાબર છે. તો આમાં કહેવાય ગરીબ લોકોનું સામે કોઈ ધ્યાન દેતું નથી. પ્રેક્ટિકલ વાત છે. ચોપડાકીય દ્રષ્ટિએ તો બધું કેટલું છે, બધી મોટી વાતો છે, પણ જે અનુભવ જાણે છે, જેની જોડે જે ઓછી ફી લે છે અમારા જેવા, એ સમજી શકશે. બીજા બધા બહુ કટાક્ષ કરવા આવશે એને ગણતા નહીં. હવે રાજ્ય અર્થવ્યવસ્થા, સ્ટેટ ઇકોનોમી,
શું છે? સ્ટેટ ઇકોનોમી, પછી રાજ્ય અર્થ વ્યવસ્થા. તો એના બે પ્રકાર હોય. અહીંયા લખું છું SE, સ્ટેટ ઇકોનોમી. આના જે મૂળિયા હતા એ જર્મન ચિંતક થઈ ગયા કાર્લ માર્ક્સ. એમના લખાણોમાં જ દેખાય છે. કહેવાય છે અડધું સોશિયોલોજી તો અમે જ લખ્યું હશે. તો એના બે પ્રકાર પાડ્યા કાર્લ માર્ક્સે સ્ટેટ ઇકોનોમીના જ, રાજ્ય અર્થવ્યવસ્થાના. એનો પહેલો પ્રકાર હતો સમાજવાદી અર્થવ્યવસ્થા, સોશિયાલિસ્ટ ઇકોનોમી. સમાજવાદી અર્થવ્યવસ્થા. તો એને શું કીધું કે પેલા જે મૂડીવાદી અર્થવ્યવસ્થામાં લોકોની માંગણી હોય એ પ્રમાણે ઉત્પાદન થતું, તો તમે સમાનતા ના લાવી શકો, ગરીબી ના ઘટાડી શકો. કેમ? ગરીબોની માંગણી આમ કોઈ ધ્યાન જ ના દે. કેમ? ગરીબો વધુ પૈસા ના આપી શકે. પ્રેક્ટિકલ વાત કરું છું ભાઈ, 10 વાર પ્રેક્ટિકલ શબ્દો બોલે. તો સમાજવાદીમાં શું હોય? ઉત્પાદનના સાધનોની સંયુક્ત માલિકી ઉપર ભાર મૂકીને રાજ્યની વિશેષ ભૂમિકા ઉપર ભાર મૂકવામાં આવે છે. તો ઉત્પાદનના જે સાધનો હોય ને એમાં સંયુક્ત માલિકી હોય, અને અહીંયા રાજ્ય એટલે સરકાર. સરકારની ભૂમિકા પર વિશેષ ભાર મૂકવામાં આવે. એટલે સરકારનો હસ્તક્ષેપ હોય. જે બધા કહેવાતા લોકો કે એનું જ ઉત્પાદન નહીં કરવાનું, પણ જે ગરીબો છે, જે પછાત વર્ગો છે, ડિપ્રેસ્ડ ક્લાસ છે, એમનું સ્તર ઊંચું લાવવા માટે એમની જરૂરિયાતનું ઉત્પાદન બી સરકાર કરવાનું કહે તો એને કરવું પડે. સરકારનો હસ્તક્ષેપ આમ જ હોય. બીજી અગત્યની વસ્તુ કે અહીંયા માલિકી સંયુક્ત હોય છે, એટલે પ્રાઇવેટ ને પબ્લિકની પાર્ટનરશિપ હોઈ શકે. તો બીજો પ્રકાર છે એ છે સામ્યવાદી અર્થવ્યવસ્થા. સામ્યવાદી અર્થવ્યવસ્થા તો તેમાં તમામ સંપત્તિની માલિકી રાજ્યની જાહેર કરીને અર્થવ્યવસ્થા ચલાવવાની સંપૂર્ણ સત્તા. તો તમામ સંપત્તિ સંયુક્ત માલિકી બી ના ભાઈ, સીધું કેન્દ્રીકરણ સંપત્તિનું. સંપત્તિની માલિકીનું મતલબ માલિકી કોની હોય? સરકારની. મતલબ જેવું સમાજવાદીમાં થતું હતું, અડધું સંયુક્ત માલિકીનું હતું, અડધું માંગ પ્રમાણે, અડધું પાછલા વર્ગ પીછડા વર્ગના સ્તર ઊંચું લાવવા માટે જે ઉત્પાદન થતું એવી રીતે નહીં થાય. સરકાર કે એમ જ થશે. અને આવી સરકાર એક્ટિવ થઈ જાય તો બધું સરકારનું કઈ બધી માલિકી એમની કરી દે, રાજનીતિ રમીએ. તો આ રશિયાએ કંઈક આ મુદ્દો ઉપયોગ કર્યો હતો. તો હતી આ સામ્યવાદી અર્થવ્યવસ્થા. તો રાજ્ય અર્થવ્યવસ્થા છે ને એને લોકશાહી અર્થવ્યવસ્થા નહીં કહેવાતી, કેપિટાલિસ્ટ ને લોકશાહી કહેવાય. પરંતુ રાજ્ય અર્થવ્યવસ્થાને નથી કહેવાતી, કારણ કે સંપૂર્ણપણે લોકોની માંગ પ્રમાણે કામ ન થાય. સરકારનો હસ્ત હોય ને સરકાર કે એમ બી કરવું પડે. સંયુક્ત માલિકી હોય તો સમાજવાદી, અને સંપૂર્ણ માલિકી હોય તો સામ્યવાદી. આને કેન્દ્રીય અર્થવ્યવસ્થા કહેવાય છે, નોન માર્કેટ ઇકોનોમી કહેવાય છે. કારણ કે જરૂરિયાત પ્રમાણે માંગને પ્રાધાન્ય આપે છે. જરૂરિયાત પ્રમાણે માંગને પ્રાધાન્ય આપે છે. કોને કેટલી જરૂરિયાત છે એ પ્રમાણે માંગને પ્રાધાન્ય આપે છે. એટલા માટે આને નોન માર્કેટ ઇકોનોમી પણ કહેવાય છે. નોન માર્કેટ. તો ત્રીજી મિશ્ર પ્રકારની છે એ આપણે તારા ચર્ચામાં લેવાની નથી. હવે સોશિયાલિસ્ટ અને કેપિટલિઝમ. કેપિટલિઝમ શું છે?
કેપિટલિઝમ એ પૂંજીવાદ છે, મૂડીવાદ. તો મૂડીવાદ શું માને છે? મૂડીવાદ એ બિલીવ કરે છે કે જો દેશને યોગ્ય આર્થિક રીતે સમૃદ્ધ કે સદ્ધર કરવો હોય, આર્થિક સદ્ધર કરવો હોય, સમૃદ્ધ કરવો હોય, તો સરકારી હસ્તક્ષેપ, સરકારનો હસ્તક્ષેપ ના હોવો જોઈએ, ઓછો હોવો જોઈએ. આ કેપિટલિઝમ કહે છે, મૂડીવાદ. આ મૂડીવાદી લોકો આ જ માનતા હોય. અને સોશિયાલિઝમ શું કહે છે? સોશિયાલિઝમ શું કહે છે? સ્ટેટ ઇકોનોમીના બે પ્રકાર હતા, એક સોશિયાલિસ્ટ, બીજી કોમ્યુનિસ્ટ. કોમ્યુનિસ્ટમાં સંપૂર્ણપણે માલિકી રાજ્યની હોય, સોશિયાલિસ્ટમાં સંયુક્ત માલિકી હોય. એટલે સોશિયાલિઝમ, સમાજવાદ એમ કહે છે કે દેશની અંદર ખાનગી સંસ્થા નહીં પરંતુ સરકારનું પ્રાધાન્ય હોવું જોઈએ. સંયુક્ત માલિકી હોય તો ચાલે, પણ પ્રાધાન્ય કોનું હોવું જોઈએ? માંગ પ્રમાણે નહીં, પણ જરૂરિયાત પ્રમાણે ઉત્પાદન થાય. માંગ પ્રમાણે થાય તો કેપિટાલિસ્ટ, મૂડીવાદી, એમાં સરકારનો કોઈ હાથ જ ના હોય. પણ જરૂરિયાત પ્રમાણે ઉત્પાદન થાય તો સોશિયાલિઝમ. કાર્લ માર્ક્સે જ આનો વિચાર રજૂ કર્યો હતો. તો હવે કાર્લ માર્ક્સ પ્રમાણે વિશ્વનો કોઈ પણ દેશ અલગ અલગ તબક્કામાંથી પસાર થતો હોય છે. કાર્લ માર્ક્સના પુસ્તકના પ્રમાણે, કાર્લ માર્ક્સના બે બહુ ફેમસ પુસ્તક છે, એમાં એક ડાસ કેપિટલ છે. તો 3 તબક્કામાંથી કોઈ પણ દેશ પસાર થતો જ હોય. 3 તબક્કામાંથી કોઈ પણ દેશ પસાર થતો, એમાં પહેલો તબક્કો છે પ્રિમાઇડ કોમ્યુનિઝમ. પ્રિમાઇડ કોમ્યુનિઝમ. હવે તમે વિચારો કે શું થતું હશે આ પહેલા તબક્કામાં. તો આપણે જેવી રીતે 2 વર્ગ લીધા, અમીર ને ગરીબ, પ્રેક્ટિકલ વાત કરી. આપણે મધ્યમ વર્ગને ગરીબના શ્રેણીમાં જ ગણ્યા. તો પ્રિમાઇડ કોમ્યુનિઝમ જ્યારે તબક્કો આવે કોઈ પણ દેશમાં, ત્યારે સમાજના એક વર્ગ પાસે પ્રોપર્ટી હોય. સમાજના એક વર્ગ પાસે પ્રોપર્ટી હોય. અને બીજા વર્ગ પાસે પ્રોપર્ટી હોતી નથી. એક વર્ગ પાસે પ્રોપર્ટી હોય છે, બીજા જોડે પ્રોપર્ટી હોતી નથી. પણ આ બીજો વર્ગ આના આધાર પર કામ કરે છે. બીજો વર્ગ આના આધાર પર કામ કરે છે. જો નબળો વર્ગ ઉપલા વર્ગ પર પ્રશ્નો કેળવે તો ક્રાંતિ લાવી શકે છે. ભારત દેશમાં કોઈ ક્રાંતિ થઈ નથી. જો નબળો વર્ગ જેની જોડે પ્રોપર્ટી નથી એ ઉપરવાળા જોડે પ્રશ્નો કેળવે તો ક્રાંતિ લાવી શકે છે. અહીં સહિયારું જીવન જીવાશે. પ્રાઇવેટ પ્રોપર્ટી કમ્પ્લીટલી એબસન્ટ છે. બીજો ફેઝ આવે, બીજો તબક્કો આવે, એને કહેવાય સ્લેવ સોસાયટી, ગુલામી સમાજ, સ્લેવ સોસાયટી. બીજો તબક્કો. હવે તમે જો પહેલા તબક્કાને આપણે અનુલક્ષીને બોલીએ તો આ ફેઝ પરથી સમાજનો એવો વર્ગ ઊભો થશે જે બીજા વર્ગ પર વર્ચસ્વ સ્થાપશે. તો પહેલો વર્ગ હતો, માનો કે એની જોડે પ્રોપર્ટી છે, લેખિત કરી દીધી, એને નામે કરી દીધી, તો આ બીજા વર્ગ પર શું કરશે? પોતાનું વર્ચસ્વ સ્થાપશે. એટલે આ ગુલામ બની જશે. અને પેલું પોતાનું વર્ચસ્વ, આધિપત્ય સ્થાપશે. આધિપત્ય સ્થાપશે. હવે ત્રીજો તબક્કો હશે ફીડાલિઝમ. ગુજરાતીમાં કહીએ તો સામંતવાદ.
આ બધા તબક્કા ભારતમાં ઘણી જગ્યાએ આવ્યા છે. ઇતિહાસ વાંચો તમે ધ્યાનથી જોવા મળશે. તો ફિડાલિઝમમાં એવું આ સામંતવાદી હોય ને જે એ લોકો એવું કહે છે કે આ સમસ્ત પ્રજા છે ને જે એના પર અમે લોકો વર્ચસ્વ કરીશું. જો વાર્તાની સ્વરૂપે લઉં છું તમને. પહેલો તબક્કો આવ્યો પ્રાઇમેટ કોમ્યુનિઝમ. એમાં એક વર્ગ પાસે પ્રોપર્ટી હતી, બીજા જોડે નથી, પણ બીજો પહેલા પર આધારિત હતો. બીજો તબક્કો આવ્યો સ્લેવ સોસાયટી. તો જે પેલો મજબૂત વર્ગ હતો ને એ પેલા પર વર્ચસ્વ સ્થાપશે. અને ત્રીજો તબક્કો કયો આવ્યો? ફેડરલિઝમ. તો આમાં સમસ્ત પ્રજા પર અમે વર્ચસ્વ કરીશું, સામંતવાદીઓ લોકોના પર ભારે પડશે. અને આ ફેર જેવો હશે જેમાં શાસક સામાન્યનો નવો વર્ગ હશે અને એના પછી એમાં એ વર્ગ કેપિટાલિસ્ટ કહેવાશે, મૂડીવાદીઓ. પહેલાંના જમાનામાં તો કેપિટાલિસ્ટને પણ એક ગાળ કહેવાતી હતી. આ ફેઝ એવો હશે જેમાં શાસક સામાન્યનો નવો વર્ગ હશે જે કેપિટાલિસ્ટ કહેવાશે. આ ફેઝ આગળ જતા હેવી થઈ જશે. ફીડ એટલે કે સામંતવાદીનું વર્ચસ્વ ઉડાડી પોતાના વર્ચસ્વને સ્થાપી દેશે અને મૂડીવાદી બની જશે, મૂડીઓના માલિક. બાપા બજાર બી આ લોકો કે એમ જ ચાલે. તમને એવું લાગતું હોય કે પબ્લિક માંગ કરે છે એમ જ ચાલે છે, પણ પ્રેક્ટિકલ વિચારો તો આ લોકો પબ્લિક જોડે એમની ઈચ્છા એ જ માંગ કરાવે, રાજનીતિ રમી જાય. તો એવું હશે, કેપિટાલિસ્ટ કહેવાશે. ફિડલિઝમ પછી જેના બે વર્ગ જ રહેશે. એમાં એક વર્ગ હશે જે મૂડી લઈને મજૂરોનું શોષણ કરશે. મૂડી લઈને મજૂરોનું શોષણ કરશે. કચ્છમાં ઘણા અગરિયાઓ જે મીઠું પકવે છે ને એ લોકો બાપાનું દેવું દાદાનું દેવું ચૂકવતા હોય, વર્ષો વર્ષ ગુલામી જ કરવાની એમના. એક એ વર્ગ હશે અને બીજા મજૂરો કે જેનું શોષણ થશે. એક એ વર્ગ હશે કે જે મજૂરોનું શોષણ કરશે અને બીજો મજૂરો કે જેનું શોષણ થશે. આ સૌથી ગંદો ફેઝ કહેવાય છે. કેપિટલિસ્ટને ગાઢ કહેવાતી હતી ભાઈ, જે મર્યાદા વટાવી શકશે. અને આના કારણે લોહિયાર ક્રાંતિ આવશે. એના પછી એક વર્ગ રચાશે હશે સોશિયાલિસ્ટ. તો લોહિયાર ક્રાંતિ બાદ કેપિટાલિસ્ટને ઉડાવીને સંપૂર્ણપણે નવો ફેઝ સ્થાપિત થશે. જે મુજબ શોષિત વર્ગો ઉખાડી ફેંકી દેતા હોયને સમાનતા લાવવા પ્રયાસ કરશે. મેં ના કીધું બે હશે, એક મજૂરો પર વર્ચસ્વ જમાવશે ને બીજા મજૂરો. એ કેપિટાલિસ્ટ ફેઝને અને એમના પર કહેવાતા માલિકોને ઉખાડીને સમાનતા લાવવા પ્રયાસ કરશે. અને ફેઝ હશે સોશિયાલિસ્ટ. સોશિયાલિઝમથી આગળ જઈને આવા મજૂરોને રેવોલ્યુશન કરે છે અને ક્રાંતિ થશે. તેનાથી આગળ જશે ત્યારે સામ્યવાદ તપાસે. તે સમયે કોઈ સરકાર કે ખાનગી સંપત્તિ જ નહીં હોય, પોતાની રીતે જ બધા લાઈફ જીવશે. આ આદર્શ ફેઝ હશે જે સ્ટાર્ટિંગના પ્રાઇમેટ કોમ્યુનિઝમ જેવું આવશે. હવે એવું તો આઝાદી બાદ ભારતમાં સમાજવાદ હતો કે નહીં? તો આઝાદી થઈ ત્યારે ભારતમાં માત્ર 10% જેટલી જ સાક્ષરતા હતી. 10% જેટલી સાક્ષરતા. આર્થિક રીતે પછાત દેશ આપણો, આર્થિક રીતે ખૂબ પછાત દેશ હતો. તો ભારત કેપિટાલિસ્ટ બને કે સોશિયાલિસ્ટ બને કે બંનેનું મિશ્રણ બને, એટલે કે મિશ્ર અર્થવ્યવસ્થા સ્વીકારે, એ ઓપ્શન હતા. પણ ભારતે કંઈ સ્વીકાર્યું નહીં. ભારતે એક નવો વાત શરૂ કર્યો જેને કહેવાય છે નામ.
નોન અલાઇનમેન્ટ મોમેન્ટ એસોસિએશન. એક બાજુમાં અમેરિકાને જે લોકો ફોલો કરતા હતા, જે કન્ટ્રી, એ લોકો કેપિટાલિસ્ટ થયા, રશિયાવાળા સોશિયાલિસ્ટ થયા. ભારતે નોન અલાઇનમેન્ટ મોમેન્ટ એસોસિએશન એટલે કે બિન જોડાણવાદ નીતિ અપનાવી. બિન જોડાણ વાદ. ભારતે બિન જોડાણવાદી નીતિ અપનાવી. હવે આઝાદીની વાત કરું એટલે 1951-52ની વાત. જવાહરલાલ નહેરુજી આંતરરાષ્ટ્રીય સ્તરે સમાજવાદથી તો પ્રભાવિત હતા જ. ભણે આપણે બિન જોડાણવાદી નીતિ અપનાવી હોય, પરંતુ એ સમાજવાદથી તો પ્રભાવિત ન હતા એવું તો ના કહી શકાય, કારણ કે હતા જ. તમે એમના 1948 અને 1956ની ઇન્ડસ્ટ્રીયલ પોલિસી રેઝોલ્યુશન છે જે, એ ઉઠાવીને જુઓ. IPR અર્થતંત્ર વાંચતા હશે, અમને ખબર હશે. તો મોટાભાગના જે ઉદ્યોગો હતા ને, એમાં પણ મોટા ઉદ્યોગો જે ABC હતા ને એમાં એ હતા, એ સરકારના માટે રિઝર્વ જ હતા. ખાનગીને પરવાનગી લેવી પડતી હતી, અને બહુ ફેમસ શબ્દ છે લાયસન્સ રાજ હતો. લાયસન્સ રાજ. જ્યારે ઇકોનોમી ક્લોઝ થઈ 1991-92માં જે પરિસ્થિતિ, ભારતનું અર્થતંત્ર ભાગી પડ્યું હતું, એમાં એટલે જ આ ઘણા જે અર્થશાસ્ત્રીઓ હોય છે આ નીતિને ખરાબ નીતિ કહે છે. તો સરકારે પાસેથી લાયસન્સ લેવું પડતું હતું. ઇકોનોમી કેવી થઈ ગઈ હતી? ક્લોઝ થઈ ગઈ હતી. તો આ વાત હતી. હવે 1970નો દાયકો આવે છે. 1971માં બાંગ્લાદેશ લિબરેશન વોર ચાલતી હોય છે, અને 1970માં રશિયા એવું કહે છે કે અમે તો કાર્લ માર્ક્સે રચેલા સોશિયાલિસ્ટ ફેઝ સુધી પહોંચી ગયા છે. અમે કાર્લ માર્ક્સે રચેલા સોશિયાલિસ્ટ સમાજવાદી ફેઝ સુધી પહોંચી ગયા છે. ચીન તો એમ કહે છે કે અમે લોકો તો સામ્યવાદ બની ગયા છીએ. જો સ્ટેટ ઇકોનોમીના બે પ્રકાર હતા, હમણાં જ આપણે વાત કરીએ એમ. એક હતું સમાજવાદ, બીજું સામ્યવાદ. સામ્યવાદમાં સંપૂર્ણપણે માલિકી સરકારની હોય, અને પેલામાં મિક્સ માલિકી હોય. તો પોતાની જાતને આ દેશોએ આદર્શવાદી કહેવડાવ્યા. એ જ દાયકામાં 1976માં 42મો સુધારો થાય છે. ભારતના બંધારણના આમુખમાં સૌથી પહેલાં સુધારો થાય છે, અને ભારત પણ સમાજવાદ શબ્દ ઉમેરે છે. અલ્ટિમેટલી બિન જોડાણવાદ ભાગી પડે છે. બિન જોડાણવાદ ભાગી પડે છે. પોતે જ ઊભો કરેલો બિન જોડાણવાદ ભાગી પડ્યો, એટલે વિવાદ ચાલ્યો અને સુપ્રીમ કોર્ટમાં કેસ પડકાર્યો. સુપ્રીમ કોર્ટની જોડે અર્થઘટન કરવાની સત્તા છે, એટલે સુપ્રીમ કોર્ટે અર્થઘટન આપ્યું. સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે સમાજવાદના તો બે પ્રકાર હોય છે. એક હોય છે સ્ટેટ સોશિયાલિઝમ, રાજ્ય સમાજવાદ. તો તમે આનો અર્થ કેવો કાઢી શકો? આ સ્ટેટ સોશિયાલિઝમનો અર્થ કોમ્યુનિઝમ જેવો કાઢી શકો, જે ચાઇનામાં છે. સંપૂર્ણપણે માલિકી સરકારની, સંપૂર્ણ સંપત્તિની માલિકી સરકારની. તો ભારતમાં તો આવું છે જ નહીં. હા, ભારતે રાષ્ટ્રીયકરણ કર્યું હતું કંઈક 1969ની આજુબાજુમાં. ભારતે રાષ્ટ્રીયકરણ કર્યું હતું, પણ સંપૂર્ણપણે માલિકી સરકારની તો નથી જ. બીજો અર્થઘટન નીકળે છે કે સોશિયાલિઝમનો બીજો પ્રકાર છે ડેમોક્રેટિક સોશિયાલિઝમ.
સોશિયાલિઝમ. તો ડેમોક્રેટિક સોશિયાલિઝમ એ ભારતમાં આ પ્રકારનું સોશિયાલિઝમ છે. હવે તમને હમણાં જ જણાવ્યું એવી રીતે કેપિટલિઝમ એટલે મૂડી વાત છે, એ સાચી લોકશાહી છે. તો ડેમોક્રેટિકમાંની જગ્યાએ આપણે લખીએ કેપિટલિઝમ. અને સોશિયાલિઝમ તો છે જ. તો ભારતમાં ડેમોક્રેટિક સોશિયાલિઝમ છે એટલે કેપિટલિઝમ અને સોશિયાલિઝમનો સરવાળો કરીએ તો ડેમોક્રેટિક સોશિયાલિઝમ આવી જાય. તો આ છે ને એ કેપિટલિઝમ અને સોશિયાલિઝમ બંનેના ફીચરને ઇન્ડિકેટ કરે છે. તો આવો કંઈક વાત કરી અને સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે ભારતમાં તો ડેમોક્રેટિક સોશિયાલિઝમ છે. એટલા માટે આમ એક બાજુ જોવા જઈએ તો મિશ્ર અર્થવ્યવસ્થા જેવી જ વાત છે. એની આગળ વાત કરું, 1990 અને 91નો ફેઝ આવે છે. મેં કહ્યું એમ અર્થતંત્ર ભાગી પડે છે. ફોરેક્સ રિઝર્વ 14 દિવસ ચાલે એટલું જ હોય છે, કારણ કે ભારતનું અર્થતંત્ર ક્લોઝ થઈ ગયું હતું. જ્યાં સુધી આપલે ના હોય, વિદેશી જોડે ટ્રેડ ના થાય, વિદેશ વેપાર ના થાય, ત્યાં સુધી અર્થતંત્રમાં ચક્રિયતા ના આવે. ચક્રિયતા ના આવે તો અર્થતંત્ર ક્લોઝ થવાની શક્યતા રહે છે. તો આવું થાય છે. એ વખતે રાવ મનમોહન મોડલ આવે છે. મનમોહન સિંહ જે ભારતના વડાપ્રધાન હતા એ વખતે નાણામંત્રી હોય છે અને પીવી નરસિંહ રાવ પીએમ હોય છે. એમનું મોડલ આવે છે તે એલપીજી રિફોર્મ કરે છે. એલપીજી રિફોર્મ ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ અને એફડીઆઈના દરવાજા પણ ખોલે છે. ટૂંકમાં વિદેશ વેપારના દરવાજા પણ ખોલે છે. એટલે કહી શકાય કે મિશ્ર પ્રકારનું અર્થતંત્ર જોવા મળે છે. મિશ્ર પ્રકારનું મૂળ તો આ જ હતું, પણ સત્તા કેન્દ્રની જોડે હતી. તો શરૂઆતમાં નહેરુ સરકારે એ વખતેની ભારતની પરિસ્થિતિને આધીન રહીને ઘણા બધા ક્ષેત્રો રિઝર્વ રાખ્યા. કહી શકાય એ વખતે એવી પરિસ્થિતિ હશે કે ત્યાંના ઉદ્યોગપતિ જો વધુ ને વધુ કેપિટાલિસ્ટ થઈ ગયા હોત તો ઈસ્ટ ઇન્ડિયા જેવી કંપની જેવી જ હાલત થાત. આગળ જતાં ઇન્દિરા ગાંધીને ગરીબી હટાવવા માટે નેશનલાઇઝેશન કરવું પડ્યું, પણ ગ્લોબલાઇઝેશન જેવી રીતે વિશ્વમાં વધી રહ્યું હતું એટલે ભારતનું અર્થતંત્ર ભાગી પડ્યું અને વિશ્વની તરફ રાવ મનમોહનને વળવું પડ્યું અને એમને મિશ્ર પ્રકારનું અર્થતંત્ર કર્યું. પછી આગળ એક ફેઝ આવે છે, નરેન્દ્ર મોદી સાહેબ ભારતના વડાપ્રધાન બને છે. મોટાભાગેના ક્ષેત્રની એફડીઆઈ 100% નજીક લાવી દે છે અને હાલની તારીખમાં દેખાય એ પ્રમાણે સરકાર પ્રો કેપિટાલિસ્ટ થઈ એવું દેખાય છે. પ્રો કેપિટાલિસ્ટ થઈ એવું દેખાય છે. તો ભારતની સરકાર મિશ્ર અર્થતંત્ર થઈને અર્ધ મૂડીવાદ તરફ આગળ વધી રહી છે એવું દેખાય છે. હવે મિશ્ર અર્થવ્યવસ્થાની વાત કરીએ તો જ્યારે વર્ષ 1929માં ગ્રેટ ડિપ્રેશન આવ્યું ને ત્યારે જ્હોન કેઇન્સ નામના એક અર્થશાસ્ત્રી થઈ ગયા. એમને એડમ સ્મિથના કેપિટલિઝમને પડકાર્યું હતું, મૂડીવાદને પડકાર્યું હતું અને પોતાનું પુસ્તક 1936માં પ્રકાશિત કર્યું હતું. પુસ્તકનું નામ તમે નોંધી શકો છો, ધ જનરલ થિયોરી ઓફ એમ્પ્લોયમેન્ટ, ઇન્ટરેસ્ટ એન્ડ મની. જ્યારે 1929માં ગ્રેટ ડિપ્રેશન આવે છે ને ત્યારે દરેક દેશની બેન્કો એટલે કે નાણાકીય નીતિઓ દેશને ચલાવવાના, દેશના અર્થતંત્રને ચલાવવામાં સક્ષમ રહેતી નથી. એટલા માટે આમને એવો ખ્યાલ આપ્યો, અદ્રશ્ય હાથ અને લેજિસ્પેનના ખ્યાલને પડકાર્યા અને સરકારની હસ્તક્ષેપની જિકર કરી કે સરકારનો હસ્તક્ષેપ હોવો જ જોઈએ. તેમણે સૂચવ્યું કે મૂડીવાદી અર્થવ્યવસ્થામાં સમાજવાદી અભિગમને સાંકળવો જોઈએ. મૂડીવાદી અર્થવ્યવસ્થામાં સમાજવાદી અભિગમને સાંકળવો જ જોઈએ. તો આ કંઈક વાત હતી. હવે જોઈ લઈએ આપણે ટાઈમલાઈન કે ભારતમાં શું થયું છે. તો પહેલાં નહેરુ સરકાર આવી, એમને બિન જોડાણવાદી નીતિ અપનાવી. આગળ ઇન્દિરા સરકાર આવી, સમાજવાદ
એની આગળ મનમોહન રાવ, પી નરસિંહ રાવ. અહીં શું થઈ ગયું? મિશ્ર અર્થતંત્ર. અને મોદી સાહેબ વખતે દેખાય છે પ્રો કેપિટાલિસ્ટ. તો આ કંઈક આર્થિક વ્યવસ્થાનું ઉત્ક્રાંતિ છે. આગળ જોઈએ શું થાય છે. તો હવે પ્રશ્નો પર ફરીથી એકવાર નજર નાખી દઈએ. પહેલું વિધાન હતું સમાજવાદી દેશના બજારમાં સરકારનો હસ્તક્ષેપ હોય છે. તો આપણે જોયું મૂડીવાદમાં ના હોય, સમાજવાદમાં હોય. જો કોમ્યુનિસ્ટ હોય તો સંપૂર્ણપણે હોય, અને સોશિયાલિસ્ટ હોય તો સંયુક્ત માલિકાનો હોય. બીજું, સમાજવાદી શબ્દ 42માં સુધારો. સીધો પ્રશ્ન 1976. બિન જોડાણવાદ સાથે વિવાદ ચાલતો સુપ્રીમ કોર્ટે કહ્યું કે ભારતમાં લોકતાંત્રિક સમાજવાદ છે. તો મેં જણાવ્યું કે સમાજવાદના બે ભાગ હતા. પહેલું તો જે હતું એ સમાજવાદ ચીન રશિયામાં હતું, અને બીજું ડેમોક્રેટિક સોશિયાલિસ્ટ જે ભારત છે એ. તો એમાં કેપિટલિસ્ટ અને સોશિયાલિસ્ટ બંનેના લાક્ષણિકતાઓ ભેગી હોય છે. ચોથું, આઝાદી સમયે ભારત સમાજવાદ નહોતું અપનાવેલું, બિન જોડાણવાદી નીતિ હતી. તો તમે જોડાઈ રહો. થેન્ક યુ.